કચ્છ જિલ્લામાં આજે લોકશાહીના અધિકારોના રક્ષણ અને વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભુજમાં જ્યુબિલી સર્કલ પાસે આવેલી એસપી કચેરી ખાતે સવારે લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની થઈ રહેલી કથિત હત્યાના વિરોધમાં કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ સરકારના ઇશારે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ તટસ્થ રહેવાને બદલે સત્તાધારી પક્ષના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે। ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવા, ધાકધમકી આપવી અને ડરાવી લલચાવીને ઉમેદવારી પત્રો પાછા ખેંચાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો। આ બાબતે રાજ્યના ચૂંટણી પંચને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે કોંગ્રેસે જનતાના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી। આજના આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ જોડાઈને વહીવટી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। લોકશાહીનું હનન કરનાર જવાબદાર પોલીસ અને વહીવટી અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં ભરવા માંગ કરી હતી। સમસ્ત ગુજરાતની અંદર જિલ્લા અને તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાનું લોકશાહીનો પર્વની ઉજવણી થઈ રહી છે। ત્યારે ગુજરાતની અંદર સત્તા પાર્ટી ભારતીય જનતા પાર્ટીની જે અકેકારી અને જે તાનાશાહીના જે ચિત્રો સામે આવ્યા એ ખરેખર લોકશાહીનું ખંડન અને લોકશાહીની હત્યા કરવા બરાબર છે। આ વખતે તો દર વખતે કદાચ એક બે કિસ્સામાં જિલ્લા તાલુકામાં બનતું હોય, ત્યારે આ વખતે 700 થી 800 સીટો પોલીસ તંત્રને સાથે રાખી સત્તા પાર્ટીના પૈસાના પાવરથી, પરિવારના પ્રલોભનથી, પરિવારના પ્રેશરથી આવા અનેક પરિબળોને કામ કરી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને હટાવવાનું જે કામ કર્યું એ લોકશાહીની હત્યા બરોબર છે। સમસ્ત ગુજરાતના મતદારોને વિનંતી કરવામાં આવે કોંગ્રેસ પાર્ટી તરફથી કે આજે આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી સમસ્ત જિલ્લાઓ મથકે લોકશાહીના ખંડન ઉજાગર કરવા માટે આ ધારણાનો કાર્યક્રમ છે। એના ભાગરૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી આ ડીએસપી ઓફિસ સામેનો આજનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં બહુ ઓછી સંખ્યાની અંદર ભલે કાર્યકરો છે, એનું કારણે કે જિલ્લા અને તાલુકાની અંદર ઉમેદવારી કરનાર પણ અમારા કાર્યકરો છે। ભુજ શહેરની અંદર 11 વોર્ડની અંદર જ્યારે ઉમેદવાર ઊભા હોય ત્યારે આવા સમયે હાજરી ના આપી શકે છતાં જે લોકશાહીની હત્યા થઈ રહી છે એના વિરોધની અંદર સમસ્ત ગુજરાત, કચ્છ પ્રદેશ, તાલુકા, જિલ્લા, શહેર પ્રમુખ બધા પ્રમુખોનું જે આજે સંગઠન એનો વિરોધ કરી રહ્યું છે। તો આપના માધ્યમથી સરકારને અને ખાસ કરીને ચૂંટણી અધિકારી, આજે ચૂંટણી અધિકારીનું નિયંત્રણ પોલીસ તંત્ર ઉપર હોય અને પોલીસ તંત્ર જે દમનગીરી અને જે આજે તમે દરેક સોશિયલ મીડિયા ઉપર, દરેક બૂથ ઉપર જે હત્યા, લોકશાહીની હત્યા થઈ, એમાં જે હત્યા કરનારામાં મોટો ઉદ્દેશ અને સહયોગ પોલીસ તંત્રનો રહ્યો એ આજે સમસ્ત આજે ગુજરાતની મતદારો અને લોકતંત્ર જોઈ લઈ રહ્યું છે। તો આજના માધ્યમથી આજના દિવસે વિનંતી કરીએ કે મતદાર કોંગ્રેસનો છે અને ભાજપનો છે, પણ લોકશાહીનું જે ખંડન આવનાર સમયની જે આને જો પરિસ્થિતિ રહી તો વિરોધ પક્ષની અંદર ઉભવાવાળા ન તો કોઈ ઉમેદવાર રહેશે અને ન તો કોઈ એને મત આપવાવાળો જે ઉમેદવાર બહાર નીકળશે। આજે પણ અવસર છે કે મતદારો આ લોકતંત્રની હત્યા થઈ રહી છે એને બચાવવા માટે આપનો મત આ વખતે જે કોઈ ઉમેદવારો બચ્યા ઊભા રહ્યા છે આપની સામે લડવા માટે અડીખમ ઊભા છે, ત્યારે આપ સૌ એને મત આપી વિજય બનાવજો। 30 વર્ષથી જે કોંગ્રેસની આજે કોઈ જગ્યા સત્તા નથી, છતાં પણ આજે આખા ગુજરાતની અંદર ઉમેદવારો, એના કાર્યકર્તાઓ અડીખમ મક્કમતાથી કોંગ્રેસ સાથે ખડા છે। એવા સૌ કાર્યકરો, સૌ ઉમેદવારોને હું અભિનંદન આપું કે આપ આપની લોકશાહી બચાવવા માટે, ગાંધી નહેરુના સિદ્ધાંતોને જીવિત રાખવા માટે આપ સૌએ જે આ પરિશ્રમ કરી રહ્યા છો, ત્યારે ફરીથી આપ સૌના વંદન કરી અને આપ સૌ પ્રજા વચ્ચે જઈ અને આ જે સરકારની જે કૂટનીતિ છે, અને લોકતંત્રને ખતમ કરવાની જે એની નેમ છે એને બચાવવા માટે આપણે પ્રયત્ન કરીને આ સંદેશ મતદાર સુધી પહોંચાડી અને આપણે વિજય બનીએ। આવનાર સમયની અંદર કોંગ્રેસની સરકારો બને અને આપણા ગાંધી અને સરદારના જે દેશની જે ગામડાઓની જે એની નિયમ હતી, એની જે એને બનાવવાની એની અપેક્ષા હતી, એને આપણે પૂર્ણ કક્ષાએ, પૂર્ણ સ્વરૂપે ફળીભૂત કરવાનો પ્રયત્ન કરીએ એવી અભેદના સાથે જય હિન્દ, જય ભારત।